સ્મરું તુજને નિષ્દિન ભોળા એવી ભક્તિ દેજો, જીરવી શકું આ જગતના ઝેરને તેવી શક્તિ દેજો. ભટકતો રહે છે આ જીવડો ભવો ભવના ફેરે, બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો મહાદેવ, બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે મહાશિવરાત્રિની. મહાશિવરાત્રિ અંતર્ગત સુંદર એવી જે કથા છે, 4 પ્રહરની કથા છે. હરણ, હરણીઓ, તેના બચ્ચાઓ, એક વ્યાધ, શિકારીથી અજાણતા 4 પ્રહરની પૂજા થઈ જાય છે. તેના અંતર્ગત સુંદર વાત છે. શિવભક્તો, વાત છે હરણની, હરણીઓની, જે સત્યના પંથે ચાલે છે, જે બોલેલું પાળે છે. શિવભક્તો, તેના વિશે વાત કરવી છે. શિવભક્તો, જ્યારે એમ કહેવાય કે શિકારી તીર તાકીને ઊભો હોય છે, બિલ્વ વૃક્ષની ઉપર તીર તાકીને ઊભો હોય છે, ત્યારે હરણીઓ અને હરણ ત્રણેય, બંને હરણીઓ અને હરણ શિકારીને કહે છે કે તું અમને મારમાં, અમે અમારા બાળકોને સ્વામીને સોંપીને આવશું. હરણીઓ એમ કહે છે કે અમે અમારા સ્વામીને સોંપીને આવશું. બીજી હરણી એમ કહે છે કે હું મારી નાની બહેનને સોંપીને આવું. હરણ એમ કહે છે કે હું મારી પત્નીઓને, પાડોશીને સોંપીને આવી, પછી તું અમારો વધ કરજે. આવું કહી વચન દે અને ઘરે જાય છે. અને ફરી વચનને પાળવા માટે તે શિકારી પાસે આવે છે. પોતાના પ્રાણની પરવા કર્યા વિના શિકારી પાસે આવે છે અને શિકારીને કહે પણ છે. હરણ, હરણીઓ અને તેનો જે સ્વામી હરણ હોય છે, તે શિકારીને કહે છે કે અમને સાર્થક કરો, અમને મારો, કારણ કે અમે તને વચન દીધું છે, અમે પાછા પરત ફરશું તેવું વચન દીધું છે. આવું કહી અને તે સત્યના પાશમાં બંધાઈ જાય છે. શિવભક્તો, સત્ય બોલેલું પાળે છે, ત્યાં જ ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે. તમે વિચાર કરો, ખાલી શિકારીને નહીં, પણ આ હરણ, હરણીઓ અને તેના બચ્ચાઓને બચાવવા માટે ભગવાન શિવજી પ્રસન્ન થાય છે. ભલે તે શિકારીથી અજાણતા પૂજા થઈ જાય છે, તેના માનસમાં આવી જાય છે અને શિકારી જવા દે છે, હરણ, હરણીઓ અને તેના બચ્ચાઓને જવા દે છે. પણ આ ભગવાન મહાદેવની કૃપા છે, કારણ કે હરણ, હરણીઓ અને તેના બચ્ચાઓ સત્ય બોલેલું પાળે છે, સત્યના પંથે ચાલે છે, બોલેલું નિભાવે છે. એટલા માટે ભગવાન શિવજી એમ કહેવાય કે શિકારીના માનસમાં આવી જાય છે. અને અહીં ભગવાન મહાદેવ અદ્ભુત લીલા કરે છે. જે શિકારી હોય છે તેના હૃદય એમ કહેવાય દ્રવિત કરી દે છે અને તેને સત્ય સમજાવી દે છે. જે શિકારી છે તેને સત્ય સમજાવી દે છે. ભગવાન મહાદેવ અદ્ભુત લીલા કરે છે. કારણ કે શું કામે સમજાવે છે? કારણ કે જે હરણ, હરણીઓને તેના બચ્ચાઓ છે તે બોલેલું પાળે છે. શિવભક્તો, આ જે પ્રાણીઓ છે, જે હરણ, હરણીઓ અને તેના બચ્ચાઓ છે, તે પ્રાણીઓ છે, છતાં પણ બોલેલું પાળે છે. અને આપણે મનુષ્યો, તમે વિચાર કરો કે આપણે બોલેલું પાળતા નથી. જો આપણે સત્યના પંથે ચાલીએ, આપણે બોલેલું નિભાવીએ, તો ભગવાન શિવજી પણ આપણી સાથે હાજરા હાજુર રહે. જેમ હરણ, હરણીઓ કેમ બોલેલું પાળે છે અને એમ કહેવાય સંકટમાં આવી જાય છે, છતાં પણ ભગવાન મહાદેવની લીલા તેને બચાવી લે છે. તેવું પણ આપણા જીવનમાં બની જાય જો આપણે નિત્ય સત્યના પંથે ચાલીએ. ભલે થોડું સંકટ આવે, આપણા જીવનમાં થોડુંક સંકટ આવે, પણ જો આપણે સત્યના પંથે ચાલીએ, આપણે બોલેલું નિભાવીએ, તો 100% ભગવાન શિવજીની કૃપા આપણી ઉપર વરસી જાય. ગમે તેવું સંકટ હોય, કદાચ એમ કહેવાય ને કે આ શિકારીની જેમ આપણી માટે યમના તેડા આવી જાય, જમ આપણી સામે આવે છે, તો પણ પાછા વળી જાય, જો આપણે સત્ય બોલેલું પાળીએ. ભગવાન શિવજી છે તે એક સત્યનું સ્વરૂપ જ છે. જ્યારે તમે કે હું આપણે બોલેલું પાળીએ, સત્યના પંથે ચાલીએ, તો ભગવાન શિવજી આપણી સાથે પણ હાજરા હાજુર રહે છે. તો ખાસ કરીને તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે કહેવાનું, જે શિવભક્તો છે તેને કહેવાનું કે હંમેશા આપણે સત્યના પંથે ચાલવું. કદાચ આપણાથી શિવલિંગની પૂજા ન થાય તો ચાલે, પણ જો આપણે સત્યથી ચાલશું, સત્ય બોલેલું નિભાવશું, તો ભગવાન શિવજી આપણી સાથે હાજરા હાજુર રહેવાના જ છે. કારણ કે સત્યનું બીજું નામ જ શિવ છે, સત્યનું બીજું સ્વરૂપ જ શિવ છે. જ્યારે આપણા હૃદયમાં સત્ય હોય, આપણા મનમાં સત્ય હોય, ત્યારે ભગવાન મહાદેવ આપણા હૃદયમાં બેસી જાય છે અને એમ કહેવાય કે સાક્ષાત આપણી સાથે રહે છે. એક ઉર્જા, ભગવાન શિવજીની જે ઉર્જા છે તે નિરંતર આપણી આજુબાજુમાં ભ્રમણ કરે છે. તો હંમેશા આપણે સત્યથી ચાલવું જોઈએ અને બોલેલું નિભાવવું જોઈએ. તો હરણની જેમ એમ કહેવાય કે અંતકાળમાં આપણા સંકટમાં પણ ભગવાન મહાદેવ આપણી સાથે રહે. શિવભક્તો, સુંદર એક વાત હતી કે સત્યથી જેમાં હરણ, હરણીઓ ચાલ્યા, તેમ આપણે પણ સત્યથી ચાલજો. સુંદર આ વાત તમને ગમી હોય તો એક લાઈક આપી દેજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.